ગોમના આગેવાન છો ઉપડ્યા છો? અલે અમે પોપટલાલ ના ઈ જાય છે ભુવા આયા છે બોલાવા આયા છે. ભુવા આયા છે? ઓવા તમારે આવવું પડે. એટલે હાલ થાકીને હેડ્યો આવું છું. રણુજા જો તો 2 દાડા ગાડી વાળા હાલ ઉતાર્યો છે. એટલે ગમે તેવું ને તો આજે ચાલશે ને આવવું જ પડે. તમારે કોક દાડો હશે તો અમે ગમે તેવું ફસાઈ જાય ને તો આવ્યા રહીએ નહીં. એટલે પોપટલાલ હું હાલ થાકીને આવ્યો છું અને જોવરાવાનું હોય ને તો તઈ હાલ જોવરાઈ ગયો. કોઈ મારા વગર ઉભું રહેવાનું નહીં. અમે તમે બોલાવતા તો શું ના મને? અને આ ભાઈ વગર સમ ના ઉભું રહીને કે જો ઊભું જ રહે ભાઈ વગર મેળ ના આવે યાર. એટલે શાણતા ભાઈ બોલાવે. મારા ભાઈ બંધ મને તો કદી બોલાવતા નહીં. ગમો ગણતા તો શું ના કદી? તાણ પોપટલાલ હાલ ભુવા વાળું જ પકડી રાખજે ને હું જકારા એકટાઈ નહીં આવે. એવું છે? હું જે કરું છે બરોબર જ કરું. હું જકા ભુવો એમ કે છે કે આ બધા ભયોનું દુઃખ છે તે બધા ભયોનું ભેળા કરવા પડશે. એટલા હું પોપટલાલ ના એ બધાને ભેળું થવાનું છે અત્યારે આપણે. એટલે શંભુજી આખો દંડો થાકીને આવ્યો છું અને એક તો દર્શનમાં એટલી બધી લાઈન હતી ને કે પગે ઊભું નતું રવાતું. શું કરવાનું? એ કોઈ આપણા ઓળ નહીં આખવાનું અને એ બેહવાનું જ છે. બેહવાનું વાત હાસી છે પણ અત્યારે તો મારે ખાવાનું એ બાકી છે. તો અરે હું મારા ઘેર તમને ખવડાવી દઉં છું. એ તો ખાવાને ખવડાવીએ છે ને પાણી એક મેળવરાઈએ તો કોઈ ચિંતા કરવી નહીં તમારે. હેડજો તમે. એટલે પોણી હું લેવા મેલવાનું લે તારા આ માટે તો એ થાક્યા હો તો પછી હટ મૂર્ખા. હું મારા ઘેર જઈને જો મારા ઘેર પોણી છે. આ તો વળી કદાચ ઘેર ના મેળવ્યો તો અમે મેળ લે બીજું શું કરીએ તાર. આ તો અમે સેવા કઈ નાખી. શું કહેવાનું દુઃખ ના મારે આવવું પડે એમ છે ને કે આવું જ ના તારા ઈ તો. એટલે કોક આ ભયોનો લોસો હોય ને તો નીકળી જાય. એટલે? બીજું કોઈ નહીં. એટલે મારા ભાઈને બોલાયો છે કે તમારા ભાઈ બંધ તમે લઈને આવો કે પોપટલાલ નહીં હેડો કે ભુવા આયા છે તે તો આપણો નહીં બોલાયા છે. તય કહેવા નહીં ગયા કે અમે કહેવા નહીં ગયા. હું જાઉં છું એના ઈ. એટલે તય ડાયરેક્ટ પોપટલાલ ના ઈ હેડો. હું મારા ભાઈ બંધ બોલાઈને આવું છું. અને વળતા જાડેજા ને કહેતા આવજો કે ભુવા આયા છે અને તને બોલાવ્યો છે. નાસ્તા પાણી ત્યાં કને રાખેલું છે કે ચા રાખી છે કે? ચા પાણી નું ગોઠિયા ને બધું છે. નકર શંભુજી માથું સડી ગયું છે ખરેખર. ના ના ચા એ છે નાસ્તો એ છે. પોપટલાલ ને કીધું મોડા સુધી માણસો બેહે તો ચા પાણી તો કરવું પડશે. લે હેડો તાણ હું મારા ભાઈ બંધ બોલાવતા હું તય ઘેર જો. સારું અમે ગાડી બાડી નાખીને ગોદડો બોદડો પાથરીને તઈ આવો. અમે ચાદા બનાવી એટલે આવ દઈ. ગાડી નાખવી તો નાખજો ને મોસા ઊંઘવે તો ઊંઘજો પણ ઈ ઊંઘજો. સારું અત્યારે ઈયોને લઈને આવો. હા પછી હાલો તા. ખરા ઓળી આવી છે જેમ ખુલ્યા છે ને બધું એટલી ભીડ થઈ ગઈ છે પણ જવાનો એ ટાઈમ નહીં પૈસા નહીં કાઢો તો પડ્યા તો વ્યવહાર હાથવા પડી ગયો. કરશનજી અલે હું કરો છો એટલે તમે રાત દાડો સુધન સુધા શું કરો છો? રોટલા કરો છો? શું કરો છો? નહીં રોટલા કરતા તાણો વળી હું છે લગન બેહી રહ્યા છો. હું છે અરે બુ આ છે જે આબુ પડે તમારે. ભુવા આયા છે ઘણીવાર પોપટલાલ ને અહીંયા આવો ને. એટલે તો હું સમજો ચાલ. એટલે હું સમજે ભુવા આયા છે ઘણીવાર આવો તો સારું લાગે ને. ભાઈ હારું આવી હું તો તારી હારું. વાત સમજુ છું સમજુ મને તો આમ શો મોણા સમજો તારી વાત સમજણ નહીં પડતી મને સમજણ પડે છે એટલે જ આ હોય આયા. સમજણ પડતી મને કહેવા જ ના આવત આવી વાત પણ તમે હવે ઓનો અક્ષર આવ્યો છે ને તમે અમે એમ આટલો ચોખ્ખું ક્યાં કહું શર્મા બોલાવાયા છે ભુવાનું લા માલો કરો ખોટો પણ તમે સમજુ છો એટલે મારે તરત જ વાત લેવી પડે. મૂકી દો આ તો વળી પણ તમે ઓનો અક્ષર આટલો સુધારો. અરે મારા કાં તો રોતો રોતો આવ્યો છે કે મારા ભાઈ નહીં આવતા મારા વગન મારા કે અક્ષર કરવો છે હું કરું કે એ વાતમાં ના મેળાવે છે સમજો આપણે કે કરજનજી એમ ના ચાલે. તમારો મોટો ભાઈ છે મોટો પણ ના મેળા વાત તો આયા વિતા એનું ભારી નકર ના આવીએ આ મારી મરજી પણ એની એ વખત મજબૂરી હતી. એક બાદ દવાખાનું હતું અને તમારા અક્ષર હતો એ દંતા દવાખાનો હતો પછી ક્યાંથી આવા કરશનજી. આ મેં જાતે વખત કેવા પણ ખાલી કલાક આઈનું ભરાતું તો અમે આજે આઈનું ભર્યા હોત એ તો વાત આશી છે પણ એની પરિસ્થિતિ એવી હતી ને એ જમાનાની વાત વરહો વીતી ગયો હતી. એ આજે તમે રીહ લઈને બેહી રહો તો ના ચાલે કરશનજી. રીહની વાત નહીં સમજો મારી રીહ જેવી વાત તો નહીં કોક નહીં જાય ને તો કોક આઈનું ભૂરે એમને તો કોઈ ના આઈનું ભૂરે અલ્યા પણ નહીં આ એ જ છે કે પણ એ દાડો એને તકલીફો હતી એટલા નહીં આ એ કે ભાઈના વગર ના આવે રે. જો તમે આયા ને તો આપણે એ વાતનો તો મેળાય હે નહીં કરજનજી એ તો ચાલશે જ નહીં. તમારે આવવું જ પડે. ભાઈ ના આવે ભાઈના વગર તો આવે કોણ બીજો ગોમનો થોડો આવીને બેસશે. જો તમે કહેતા હોય ને તો હું તમારું મન રાખીને એક વાત આવી જાઉં હડો બીજું તો હું કરું હા એ નહીં તમારા અત્યારે નહીં આવે ચાલીએ પણ એના અવસરમાં તમારા આગલા દાડા ભેળા કરી એ દને આવવું પડે અને કને રહીને ઓને જીગાનો છોકરાને ઢૂંઢ છે તે તમારા ઢૂંઢમાં તમારે હાજર રહેવું પડે. તમારું મન રાખીને આટલા ઉભા રહો બાકી જો આહી તો આહી ને બાકી આપણે નહીં વ્યવહાર રાખીએ પછી તમારે બેહવું હોય તો બેહજો ના બેહો તો કોઈ નહીં પણ પેલા છોકરાનો એટલો અક્ષર સુધારવાનો છે.
આ એવું બીજું તો શું કરીએ તમારું મોન રાખીને નકા ડોહાન મોન તો કોઈ આવવા તૈયાર નહીં. બસ એટલું જ જોવો છે, મારું મોન રાખીને તમારે આવવાનું છે. હા એક વાત આપણે એવું નહીં. બરોબર. તમારે હા, તો તો કહો પેલા ને. શત્રુજીને ને અર્જુનજી ઈવાને હું સમજાવવા માટે ઈવાનું હોય બોલાવે છે પોપટલાલ નહીં આવું એટલે ઈવાને હું કહી દઉં છું. તારી હોન જેમ કરું કરો, બાકી હું આવી ગયો તમારું મોન રાખ્યો આમ બીજું તો હું. હવે અવસ્થા ઓની થઈ છે ને ક્યાં જો ક્યાં ઘેડા હારા ડોહાની કે હવે આ ભાઈ ના આયા. એ વાત હાચી તો પણ એ તો હાસવી તો કોક હાસવા એમને થોડું હસવાતું હશે અંબુજી બધું. એ તો વાત હાચી છે, કોકના ઈ જ્યાં વી તો કોક આપણા ઈ આવે પણ એની પરિસ્થિતિ એવી હતી બિચારાની. હું પરિસ્થિતિ જે પણ હાસવી ને ટેમ તો ગમે તેવું આવીને ઉભો રહે. પણ નહીં આયા એ તો રોમેન્સ છે. એ વખત સમય અમારો ખરાબ હતો કરશનજી. અને હું રાતના દોડું જ પાછા. એટલે હું નતો આવી શક્યો અને તમે આવો ને આટલો વખત એટલે અમે તમારે ગમે જો અવસર આવે ને તો હું આવી જઈએ. અમે આવે કે રહું નહીં એટલે આ ગરીબ માણસ અમે જુઓ અને આટલો અવસર પટે આલો ગમે તે કરે અને આબુ પડે તમારે ચાલશે નહીં. એ તો અવસર છે કેટલી કરી તો પગ હશે પછી જોવાય નહીં આવે મને ખબર છે. એ સમય જતો રહ્યો કરશનજી. જતો નહીં ને અમે આવ્યો છે તમારો સમય. એવાના દુનિયાની ફોન થઈ ગઈ તમે આ ના પાડીને તરત જ એવાના વાયરા વાઈ ગયા કે ભયો વગર કોઈ નહીં. એ તો છે મને ખબર છે ના ફોન પડે શંભુજી પણ તમારું મન રાખીને આપણે એક વખત આવી જાઉં બસ. એ તો એક વખત ઠોકર વાગે ને એટલે ખબર પડી જાય કે ભાઈ હોય એ ભાઈ નો જ થાય. એ તો એવન ના ખબર પડે પોપટાને ના ખબર પડે તો એ સમજો તમે ઊભી છો એટલે તમને ખબર પડે. સારું તો તય તને આ અવસરના દાડા તમે આગલા દાડાથી ત્યાં પોપટલાલ ના ઈ તમે આવી જજો. આ હડો તમારું મન રાખીને આવશું. આરતાને અમે પેલો બોલાઈએ ને હવે હાર હડો જો અને પેલો બોલાવજો પાછા. એ ખરેખર હોળી આવે છે ને હોળી ઢોલકો વાળા તો આપવાનું ચાલુ એ કરી દીધું બોલો. એક તો ઘઉં પાછાય નહીં ને ઘઉં વાળા તો ચાલુ થઈ જાય જો સોચી ઘઉં લાવવા અમે કંટ્રોલ ના ખાયા છીએ લ્યા કંટાળ્યા અમે તો તાનો હોળી તો ખરેખર અમે ઓહો હું એકલો વાતો કરે છે લે. એટલે તું એ ખાલી મને કીધું જ કે લે રણુજા હું જઉં છું તો હું તારો ઓહો ના થઈ જાત પણ 10 રૂપિયા હું તો અગરબત્તી ના આલો પણ મૂર્ખા કહેવાય રે હું તું લે તારા એટલે જેવા છોકરાએ પૈસા આલ્યા ને એવો જીભમાં બેહી જ જો હું તો. એ તો ખબર હતી કેમ કે લઈ જવા પડતા હતા મોન અલે આબુ તો નતું પણ ખાલી પૂછવું તો તું લે. એટલે પેલો રણુજા છે આવ્યો ને એવો તારા ઘેર જ આવ્યો છું જો બીજો મારા ઘેર નહીં જોજે. હું લાયો કે પરસાદ લાવ્યો છું લે બીજું તો હું લાવું. પરસાદ તો જોણે બરોબર છે પરસાદ તો હો લાયો પણ કીધું મારા માટે કોઈ લાયો હોય તો પણ તું તો થાલો માલો હેડ્યો શરમ આવે છે લે મૂર્ખા. થાલો માલો નહીં હેડ્યો અને ગોમમાં હું ધાર્યું છે લે ઓલી નહીં ઓલી ઓલી છે એટલે સોરો સાફ થાય છે બધું એમ નહીં કેતો એ પોપટલાલ ને હું દુખાયું છે લે. પોપટલાલ હા? ખબર ને શીલ છો છે શીલ નહીં છો શીલ માટે જોવરાવાય લે. કદાચ દવા કરાય ના મળતું હોય તો પછી દુવાય કરાવી પડે એમ. શીલ તો કરેક્શન નહીં છો હવે એ જોવરાવાનું સીવાને. એટલે તું હાલ રણુજા છે આવે છે ને તને કઈ સમાચાર આલ્યા કે પોપટલાલ ને શીલ છો છે એમ. શીલ નહીં છો એ વાટમાં હેડ્યો આવતો હતો અને ગોમના આગેવાન નહીં એ રાય અને પોપટલાલ બે ઈવન ઘેર જતા હતા જ મને વાટમાં ભેગા થઈ ગયા રાય મને કીધું તમારે આપવું જ પડે. એવું દુખાય ભાઈ ને એટલે ગોમમાં તું હતો કે હું હતો લે. એટલે પોપટલાલ આવ્યો તો મારા ઘેર પાછો હમી હોત નો આજે ઓહ કે જેમ કરવાનો છે મારા જીગાને કે તમે આવજો ને થોડો ટેકો કરો તો કરજો ને એવું બધું કહેતો ને બરોબર સાટકાઈ દીધો લ્યા કેમ કે અમારા ઉછેર હતો એ વખત તું ખરેખર રખડવાના આવી ગયો તો બરોબર અને અમે તારા ઉછેર આવ્યો તો મને કહેવાય છે અમે અમે ચકરી છીએ પણ અવસર આવ્યો હોય ને તે રોય આપણને કહે જ નહીં જેમ કે તારા એ અવસર હતો ને એ નતો આવ્યો ખબર છે કે. હા એટલે જ કહું છું આપણા ઉછેરમાં જવા નહીં પણ શીલ છો ને શીલ નહીં છો લે જોવરાવાન છે. જે તો આવ્યો કે ભૂવો આપણે તો ઘરનો ભૂવો છે પણ આપણે ઘરના ભૂવા શું પૂછશે તારે ઘરના ભૂવા તો હોક ના પૂછતા પણ જોવરાવાનું છે એટલે કોક બહારનો ભૂવો આવ્યો છે હેડકી આપણે આ ભૂવાને અંટચ પાડીએ 2 જણા જઈ બોલાવ્યો તો નહીં મને બોલાય ઓહ હું તને બોલાવા કેમ કે મારા વગર કલમ નહીં હેડ અપાઈશ આપણે છે ને એ ભૂવાની કલમ નહીં હેડાવવાની શું કીધું તને લેહેટ હા લેહેટ પણ આ કીધું એ હોપડજે એ ભૂવાની કલમ હેડવી જોવાની કેમ કે
એ બુવાની કલમ હેડી ને તો પછી ગોમમાં તારું નોમ નહીં રહે પાછું યાદ રાખજે. પાડવાનું બંધ કરી ખબર મારી વાત જો કલમ ની શું વાત કરું છું તું કઈ ને ભુવાન માં ના હેડવા જેવું લ્યા હા હું વાત કરું છું એટલે બુવાન તો હેડવાડે છે પણ કલમ ના હેડવી જો એ રોય બુવો ખોટો પડી જવો જો હું તને કહું. એ હેડ તો બંધ થઈ જા કલમ ની વાત છોડ તું લે લે હેડ. ખરેખર આ બકરો માટે દરવાજો લવાતો નહીં શું કરવાનું આ શું કહું ને હવે 2 દાડા પછી દરવાજો નવો છોડાવો છે પણ હાલ તમે કોનાથી કોમ ચલવી એ ભાઈ બંધ ઓને લઈ લેવાનો છે લ્યા. ઓનો હું કોમ જા થોડો ભૂવો છે લે બુવો નહીં પણ કાળી ધરતીનો કાળો નાખતો છે કે હા એ તો વાલમાં પડ્યો રે લ્યા મોડું થાય છે એટલે હું આને કીધું છે લઈ જવાનું. કને કીધું છે? હું તને કહેવાનું ભૂલી ગયો જો શંભુજીને કીધું છે ને પોપટલાલને કીધું છે. તું શાયદ નો ભૂવો થઈ ગયો ભૂવો હા એટલે હવે પકડને ઉડાડે ગોમક હું ભૂવો છું બુવો નહીં લ્યા તાણા કાળી ધરતીનો કાળો નાગ છે એ રોય. હા એ તો ખબર છે પણ ઓને બોલાય છે એટલે કહું છું પોપટલાલ નો શીલ છો છે તો અહીંયા કોઈક બોલાયો હું હોય બહારનો શીલ મટતો નહીં એટલે એવો જેવો ભૂવો છે ચીલ મટાળા છે એમ નહીં વાત શીલ ના આપણે દવા કરાવીએ કે એટલે મટી જવો છો બરોબર એટલે દવાથી મટતો નહીં એ લોકો બહારનો ભૂવો લાયા છે બહારનો ભૂવો લાયા છે કલમ હેડવાની નહીં એટલે સતુરજી ભુવાન બોલાયા છે મને એટલે ભૂવો તો કોઈક વળગી હોય તો વાળ પણ આ તો આ પહેલી વાર નવું સાંભળ્યું છે કે ભૂવો શીલ મટાળા એ ડોક્ટરની જરૂર પડે ચતુરજી આમ શરમ આવે છે કે ના કોઈ ખબર પડે છે એટલે આપણા એરિયા જોવાનું છે શીલછમ કરીને મટાડે છે આપણે અત્યારે ઈ જવાનું છે. આપણે તો ખાલી બેહવાનું છે બાજુમાં શીલ મટાડવાળો આવ્યો છે આપણે જોઈએ એટલે શું છે કે આપણને ખબર પડે કદાચ તારા કોક દાડો શીલ ઉપડે તો મને બીજી કરતા ફાવે તારી એમ એટલે હજી જો ખાવાનું એ બાકી છે કોઈ નાસ્તા જેવું શાક ના અહીંયા તો નાસ્તો ને ચા છે નાસ્તામાં શું છે એમ કહેજો એ તો મને એ ખબર નહીં. એ ખબર નહીં પણ ચા નાસ્તો ને બધું ઈ કણ આયોજન કરેલું છે પોપટલાલ ના એ લે એટલે ગોઠિયા જ નહીં મંગાયા કે નકર શું છે મારે ગોઠિયા નહીં ખાવાના હું શકતે રોજ પછી મને ગોઠિયા ખાતો કઈ નાખજો એટલે તું હેડજે નાટક કર્યા વગર હેઠ જે રે તું એટલે તમે આગળ તો હું પાછળ આવું અરે આજના શું હેડ તો ખાટલો લાવો પેલા આવતા જ હા હા લાઈ દીધો. ત્યારે એમ ટાળો અને બસમાં માગ રવા દે એટલે હું તક બેસતા ફાવે બધા એટલે રેવાજ કરે છે આવી જા અર્ધનીયનું કામ રેડી જ હોય હા ઓ આયોન ભુવાનું કીધું છે ને એટલે કમ્પ્લીટ આવી જાય ટાઈમ ઓનલાઈન પછી પોપટલાલ ચિંતા નહીં મેં કરો. ઢોળવાટી ચોપ્યું ને તો શીલ તો મટી ગયો લે ભૂવો બોલાવે બોલ. આવો તઈ ના આવો એ રમ રામ રામ પોપટલાલ બેહો બેહો મોય છે મોય હા હા બેહો બેહો ઓય મોય હેડો કોલ બાર બે હીરા આગળ મળી મોય હેડો એટલે પટી જાય ફટોફટ જે હોય બેહો આવું ગોજી તઈ બેહો જ ખરા પણ પેલા હજી નહીં આયા આવું જ વાત ઓહો ગાડી ખરે પંચર પડ્યું તું કે આવું અર્જનજી તઈ બે હજી કાઈ ગયા હવે તો હા આ પોપટલાલ સીલ સમ જુતા વાર બધું સારું છે સીલનું સીલનું તો બધું સારું છે વોશ થઈ ગયું લાગે શંભુજી વાત કરો તા એ ઓને ખરેખર શીલ છે તો ખાટલામાં તો કમ્પ્લીટ બેઠો છે લે આવી એ તો તાનો વાત છે હા એ તો વાત છે દુખાતો નહીં એવો ને નહીં દુખાતું પાકી હો ફૂટ્યો હો કદાચ એવું નહીં? છે. જો તમને બધા ભાઈઓને એટલા હોય બોલાયા છે પેલા તો મારા ભાઈ બંધ આબાદ આપવા દેજો ખાલી. લે, બે ભાઈબંધ લારી બેહો લે અમે આ બાજુ બેહીએ. હું હા એ તમે ના તે બજાતા રહેજો આ બધા તો રહે હાય બુવો જે આવતી હતા બે મૂર્ખા પેલા પોપટલાલ ને શીલ છો છે બરોબર ભૂવો આવે એટલે બધું આપલા કરવાનું છે ઈ શું બેઠો છે લે એટલે પોપટલાલ તો હું ગોડી જોયું પણ સીલ તો નહીં પણ આ તો ચેપી હોય લે મૂર્ખા તને થા તો વળી ભૂવા બીજા બે લાવવા પડશે સોનું મન હોય બે કે સાચી વાત છે હો ચતુરજી તાણા હું કેટલી વાર છે જંબુજી પછી બે હીરાવાનું મોડું થાય છે પછી મારે આવો આરાય ગણતી નહીં કરવાનું નકા આરાય બોલાયેલા ઉભા થઈને જતા રહે એટલે કીન એમાં જ આપણે કરે રહેવાનું એ ઊભા કરે ને તો આપણે ઊભું થઈ જવાનું કોઈ આડાવળી વાત કરવી જ નહીં આપણા હાલ એવાની ગરજ છે હા હું છું છે જંબુજી ખોડ થઈ રહી છે ના ખોટ નહીં થઈ રહી પણ તમને બધા ભાઈઓને એટલા ભેગા કર્યા છે કે જીગાના છોકરાનો જેબ છે એ તો
પેલા આ ભુવાજીનું આવે ભુવોજી આવો ને એટલી જ વાટ જોઈ રહ્યો છું હું. ભુવોજી કોઈ આવતા નહીં, પણ તમે બધા ભાઈ કોઈ આવતા નતા. પોપટલાલ રોતો રોતો મારા ઘેર આવ્યો છે. એટલે શંભુજી ઊભા તો તમે આ જેમ માટે ભેગા કર્યા માંથી જેબ માટે જ ભેગા કર્યા છે. પોપટલાલ તમારા ઘેર આવ્યો તો ને તમે ના પાડી જ આ રોતો રોતો આવ્યો મારા ઘેર કે મારા ભાઈ મારા વગણા આવવાની ના પાડે છે. ચોખ્ખી ના પાડી છે પોપટલાલ કે તારા ઓગણે મેં પગ નહીં મેલીએ તો તમારે શું ભેગા કરવાના આવું છે લે? પણ તમારા શું કારણ છે તમે ઓના ઘેર નહીં આવતા? એટલે શંભુજી જે દન મારા ભાઈના એ અવસર હતો ને એ દન હારાય નતા આયા અલ્યા, કે છોકરાને નતો કાઢ્યો પૂછો. અલ્યા પણ એ દના બીમાર હતો અને એની પરિસ્થિતિ વીક હતી. પણ છોકરાને તો કાઢવો પડે કે રાચી લાડવા બનાવવાના હતા એ દન. અલ્યા ભાઈ એના ખિસ્સામાં 5 રૂપિયા ના હોય તો તમારા ઘેર આવે તો 5 રૂપિયા લખાવાય પડો કે એમને ખાલી હાથે હું કેમ કરીને આવે હેરોય? એટલે શંભુજી પોપટલાલને પૂછો આયા હતા, મને એ ખબર છે. અને રહ્યું કહેતા કે મારી મજબૂરી હતી, એટલે પોપટલાલ મજબૂરીનો બોણ તો મને વાગ્યો છે. વાગે તો ખરો, પણ ભયો ભેગો ભાઈ જ શોભા ભાઈ. હા તો એ દાળ આપવું પડે કે લે બોણી શું વાત કરે છે? એ દાડો ના આવીને પણ ધાર્યો વાગ્યો છે લે શંભુજી. વાગ્યો તો હોય બધું તમને પેલો શું કહેવાય કાળજા ઉપર પથ્થર રાખવો પડશે. એટલે શંભુજી કોકના ખાવા જાવે તો કોક ખાવા આવે. એ તો સજ કોક ના જાવી તો કોક આવા, પણ એની મોટામાં મોટી ભૂલ છે આ મૂર્ખાની. અને તમારો અને અવસર આટલો કને રહી સુધારવો પડશે અને યો. તમારે આપવું પડે. હજી તો કીધા ઉછાર સુધારવો પડશે બોલો. એટલા આપણે તો અવસરમાં આવ્યું નહીં. શમ કે મારા ભાઈના જે દન અવસર હતો ને એ દન નતો આવ્યો હારોય. અલ્યા ભાઈ ના ઘેર ના આવે તો તમે હું ગામમાં જઈને બેસી રહો? એટલે આ એનો ભાઈ નતો કુટુંબી. ભાઈ હતો પણ એની મજબૂરી હતી એટલે નહીં આવ્યો, એટલે એને આ મોઢા પર પસ્તાવો છે આજે. આ મારે મજબૂરી છે, હું એ રણુજા છે આવ્યો છું ને મારે ઊંઘવું છે. લેહાડો આ ઊંઘવા જ નહીં. મારે એક દાડો પાણી વાળવા છે વારો છે એટલે મારે તો પાણી વાળવા જવું પડશે. તમે ઓના અવસરમાં નહીં આવે ને તો તમારા ઘેર કોઈ અવસર આવે તો ગામનો કોઈ બુટ્ટી નમૂની બેહવા દઉં તમારા વગના. શંભુજી આવું તો ના ચાલે, ખરેખર તમે અન્યાય કરો છો. એક તો હારે અવસરમાં નહીં આવ્યો મારા અને એના અવસર આવ્યો છે, તમે એના વગણે બેહવાનું કહો છો લે? તો તમે ભાઈના ઘેર ના આવે તો તમારા વગના કોઈને હું આખા ગામમાં ફરી ફરીને કહું કે ભાઈ ઓના ઘેર કોઈ અવસર હોય તો જવું નહીં. ભાઈનો નહીં થતો એ બીજાનો ના થાય. આપણો છે ને પાળા છે માણસો લાવી દેવો, મજૂર મળે છે એટલે અત્યારે તો ઘણું, પણ હું નાઈ નહીં જવું. એટલે ચતુરજી શંભુજીને એમ કીધું કે બુટ્ટીને ના બે હવાડ્યું, એ બુટ્ટીને તો હું પહેલાંથી જ ફોન કરીને કહ્યું કે ના આવતું. ખરેખર જાડેજા એ બુટ્ટી જો ઓના વગણે બેહે ને તેના કોણ કાપી નાખું લ્યા. ચિયો છે બુટ્ટી આપણા ગામમાં? એ શંભુજી જ ઓળખ્યું છે કે બુટ્ટીને ના બે હવાડ્યું. શંભુજી ખરેખર અમે બાળસી લઈ દેવું માણસો બરોબર, તમારે જેને બેહારો અમે પોપટલાલ વગણ નહીં આવીએ એમ. ભાઈ તમારા તૈને ભાઈઓની કરશનજીની તો જઈને આવ્યા. કરશનજી કીધું કે હું આવવા તૈયાર છું, પણ જો તમે તૈને ભાઈ નહીં આવો તો તમારા ઘેર સારું ભલું કોઈ પણ અવસર આવે ને તો ગામનો કોઈ માણસ આવશે નહીં તમારા વગના. અને મારી ભૂલ થઈ ગઈ છે ને એના બદલ હું માફી માંગુ છું તમારી. અને ભલા થઈ જાઓ અને આટલો વખત અવસર સુધારેલો ને આવો. અને હું એ આમાં તમારો અવસર ગમે જેવો હોય ને તો આમાં આવ્યો. આટલો વખત તમે આવો એટલે હું એ આમાં આવ્યો બસ. એ મારે તો નહીં આબુ, પેલા બુટ્ટીને લાઈન બે હારજે. હું કેવું લે? વાત સાચી છે. એટલે તમારો મોટો ભાઈ છે ને તમને હાથ જોડે છે, તમને સારું લાગે છે મૂર્ખો? સારું તો લાગે જ છે પણ સતુરજી અર્જનજી કોણ ખોલીને મારી વાત સાંભળી લ્યો કે એ દાડો એની પરિસ્થિતિ નબળી હતી એટલે એ નતો આવ્યો, પણ આજે રોય એને પસ્તાવો થયો છે ને તમારા વગણા તમને બોલાવવા આવ્યો છે કે મારા ભાઈઓને હું બોલાવું, એટલે તમારે આપવું પડશે ને એનો અવસર સુધારવો પડશે. નકા આપણી પારકા ગામમાં વાતો મંડે કે ભાઈ આજે ભેગા નહીં બેહતા. એટલે તમારે આટલો આવી અને અવસર સુધાર્યો તો જ આપણે લીલા લહેર થાય, નકા કોઈ દાડો લીલા લહેર નહીં થાય. હેડો હું એના ઘેર અને અવસરમાં આવી જાય ટેમ છે.